એમ કમ્ફર્ટ ઝોનની અંદર રહેશો ને તો દુનિયા શું છે એ ખબર નહીં પડે. થોડાક આઉટ ઓફ બોક્સ આપણે જેને કહીને, આ તમે જુઓ છો, જો પિક્ચર થોડુંક જોતા રહેજો. આમાં 3-4 એવી લાઈન બતાવેલી છે. એમાં સૌથી છેલ્લામાં છેલ્લી વચ્ચેની લાઈન છે ને કમ્ફર્ટ વાળી છે. માણસ કેવો આમ શાંતિથી મસ્ત થઈને બેઠો છે. જેને જીવનમાં કાંઈ કરવું નથી ને એ આવી રીતે એના માટે સોફા અને ખુરશી તૈયાર છે. એના પછીની થોડીક રેડ લાઇટ આવે છે. જુઓ, ઘરથી થોડાક બહાર નીકળશો ને એટલે એક ઝોન આવશે, ફિયર ઝોન, રેડ ઝોન. એ રેડ ઝોન પાર કરશો એટલે ધીરે ધીરે તમને એક્સપિરિયન્સ થશે, અને એક્સપિરિયન્સ થશે એટલે લર્નિંગ ઝોન આવશે. કારણ કે માણસ જે અનુભવથી શીખે છે ને એ જ્ઞાનથી નથી શીખતો. સાહેબ એને ગમે એટલું જ્ઞાન શીખવાડે પણ એ જ્ઞાન કેટલું કામ આવે છે તો જ્યારે ભવિષ્યમાં પોતે પ્રેક્ટિકલ બને ત્યારે ખ્યાલ આવે. અને એક વખત લર્નિંગ ઝોનમાંથી, શીખવામાંથી તમે આગળ નીકળી ગયા પછી જીવનમાં ગ્રોથ છે. તો આ 4 સ્ટેપ બતાવેલા છે કે આ 4 સ્ટેપના માધ્યમથી માણસ છે એ કમ્ફર્ટ ઝોનમાંથી થોડોક બહાર નીકળશે તો દુનિયામાં કંઈક ગ્રોથ કરી શકશે. એનો બેસ્ટ એક્ઝામ્પલ હોય તો આપણી કોમ્યુનિટી. પૂજ્ય શ્રી વલ્લભ સ્વામી અને ધર્મજીવન શાસ્ત્રી સ્વામીના માધ્યમથી આપણા લોકો આજથી 50 વર્ષ પહેલા, જેઠાભાઈ, they moved from here to Africa. પહેલી જ વખત ત્યાં મોમ્બાસા, ટાન્ઝાનિયા એ બાજુ આફ્રિકા ગયા. કમ્ફર્ટ છોડી ત્યાં ગયા. ત્યાં જલસા તો હતા નહીં. ત્યાં કંઈ આમાં શું કહેવાય, અક્ષરધામ જેવી સોસાયટી, સહજાનંદ સોસાયટી, વૃંદાવન સોસાયટી મોમ્બાસામાં છે એવું તો કંઈ હતું નહીં. નેરોબીમાં લંગાટા જેમાં 2 BHK અને 3 BHK ના એવા ઘર હતા નહીં. લક્ષ્મણ બાપાને ચોક્કસ યાદ કરી. બાપુ એમ કહેતા 1944માં પહેલી વખત ગયા ત્યારે એવી વિકટ પરિસ્થિતિઓ હતી, રેલવેનું કામ થતું. આ સ્ટ્રગલ છે. તમે કમ્ફર્ટમાંથી થોડાક બહાર નીકળો એટલે તમારા માટે એક સ્ટ્રગલ પીરિયડ આવે છે. અને ઇફ યુ ગો થ્રુ ધીસ પીરિયડ, આ એક તબક્કામાંથી પસાર થઈ જાઓ એટલે પછી ગ્રોથ. આજે આપણી કોમ્યુનિટીએ આટલું જબરજસ્ત સાહસ કરીને કાર્ય કર્યો તેની પાછળનું કારણ આ છે. જે બહાર નીકળે એને લોકો યાદ કરે છે. ભગવાન રામ જો અયોધ્યાની અંદર હતો એક સીમિત લાઈફ થઈ જાત.